قال رسول الله صلى الله عليه وآله وسلم: حسين مني وأنا من حسين. قال رسول الله نور عيني حسين مني أنا من حسيني حسين مني أنا من حسيني حسين مني أنا من حسيني. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المنتجبين. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم: ومن يستنكف عن عبادته ويستكبر فسيحشرهم إليه جميعا. آمنا بالله، صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. મારા વડીલો, મારા નાના મોટા ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ જમીઅન વરહમતુલ્લાહિ વબરકાતુ. શરૂ કરું તે પહેલાં એક વિનંતી આપણે બધાને, ને ખાસ કરીને એ લોકો જે ઓનલાઈન જોઈ છે અને સાંભળે છે, કે આપણે ને આપણી ઇર્દ ગિર્દ હજી વબાનો જોર છે, કોવિડનો હજી જોર છે. આપણે ન સમજે કે આપણે આમાંથી છૂટી ગયા. ઇન્શાઅલ્લાહ અલ્લાહના હુકમથી, અલ્લાહના કુદરતથી, અલ્લાહના રહમતથી એક દિવસ એનું સોલ્યુશન આવશે ઇન્શાઅલ્લાહ. પણ જ્યાર સુધી આપણે એ વબામાં છે, થોડા પ્રોટોકોલ્સને આપણે ફોલો કરીએ. ખાસ કરીને મોટી રાતો આવે છે, આશુરનો દિવસ આવે છે, અઝાદારા ઘણા વધશે, મોમિનીન ઘણા ભેરા થશે. તો મહેરબાની કરીને માસ્ક હંમેશા પહેરતા આવે. સોશિયલ ડિસ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ વબા કે છે હવે જે ડેલ્ટાવાળું જે છે કે એ હવામાં 15-16 કલાક રહે છે. તો આપણે જરાક ડિસ્ટન્સ રાખીએ તો આપણે બચી જશું. આપણી સાથે આપણો અહેલે આયાલ છે ઘરમાં, એ લોકો પણ બચી જશે. અને ખાલી એ નહીં કે અગર અલ્લાહ ન કરે મને હોય એ વબા, મને ખબર નહીં હોય, હું કોઈ બીજાને દઈ દઈશ, એનું ઇમ્યુન સિસ્ટમ ઓછું હશે, તો એ તો ગયો, આપને ખબર નહીં પડે. ને કેસીસ એવા થઈ ગયા છે, આપને જોયા છે એવા કેસીસ. તો મહેરબાની કરીને હાથ હંમેશા સેનિટાઈઝ કરે, ધોતા રહીએ, આપણે ડિસ્ટન્સ રાખીએ, માસ્ક પહેરે, અને જે કોઈ પ્રોટોકોલ્સ જે આપણે ફોલો કરવાના છે. ખાસ વિનંતી છે મારા નાના મોટા ભાઈઓને, મારા બુઝુર્ગોને, ખાસ આમાં ધ્યાનથી તમે જો ધ્યાન રાખો. ફેમિલીને પણ ખાસ ઇલ્તિજા કરો કે આમાં બહુ વધારે વધુ ધ્યાન રાખી શકે તો રાખે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ જિંદગી આપણે બોલતા એવા છે, બહુ બિઝી છે. ખાલી બિઝી નહીં, સ્ટ્રેસવાળી જિંદગી છે. અહીંયા વબા, કમાણીની તકલીફ,
રોજી માન થોડી થોડી આવતી હોય હે, બાકી રહી જાય તો ઉમાંથી એલાન કરે હવે અહીંયા મજલિસ છે ને ત્યાં મજલિસ છે ને હે, મસ્જિદમાં આવજો ને આ સ્ટ્રેસ ને ઓલા સ્ટ્રેસ ને ઘરના સ્ટ્રેસ ને ફેમિલીના સ્ટ્રેસ, બચ્ચાના સ્ટ્રેસ, આપણે બધા ભાગદોડમાં છે કે દુનિયાની જે કોઈ ખુશી કમ્ફર્ટ કંઈ હાસિલ કરી શકે તો બધા ભાગદોડમાં છે, એકબીજા સાથે પણ કોમ્પિટિશનમાં છે. આપણે રિયલાઇઝ નથી કરતા. ઇંગ્લિશમાં કહે છે ને, વી આર ગેટિંગ સક્ડ ઇન ટુ ધી સિસ્ટમ. આ ભાગદોડમાં આજે આપણો હદફ રાખ્યા છે, એ હદફ પછવાડે ભાગતા 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 આપણે ડૂબતા આવે છે. કેટલાય છે આજે સવાલ તમને ખાલી નહીં, મને કરીશ, મારી ઔલાદને કરીશ, કારણ કે હંમેશા પહેલાં હું મારી ઔલાદને આગળ રાખીશ. મારો હક નથી કે હું કોઈને આ સવાલ કરું જ્યાર સુધી હું ને મારી ઔલાદને હું સવાલ ન કરું. આ ભાગદોડમાં કેટલાય છે આપણે કે આ ભાગદોડમાંથી બ્રેક લઈને અલ્લાહને યાદ કરે, કે આ ભાગદોડમાંથી આ સ્ટ્રેસફુલ લાઈફમાંથી નીકળી ને અઝાન સાંભળે તો આપણે નમાઝ પાછળ ભાગે. કેટલાય છે આપણા જોબમાં, આપણા બિઝનેસ ડીલ્સમાં કેટલાય આપણે બિઝી છે. હત્તા કે મીટિંગ્સ પણ, એટલી લાંબી લાંબી મીટિંગ્સ, એ પણ આપણને આ દુનિયામાં બિઝી રાખી દીધું છે. ને બીજા જે ફ્રી હોય, આપણે કહે છે ને બિઝી, તમે કોઈ પણ ને પૂછો, હમણાં કોઈ પણ કોમનું કંઈ કામ હોય ને, તમે કોઈને પૂછજો, ભાઈ મને આની જરૂર છે, તમે કરી શકશો? તો તમને શું કહેશે? પહેલાં હા કે ના? પહેલાં કહેશે હું બિઝી છું. તમને ખબર છે ને, આ બિઝી જે વર્ડ છે ને બહુ કોમન છે. બિઝી છો, પછી વિચાર કરી, બહુ સમજાવીને બેસાડીને ત્યારે માન કબૂલ કરશે. પણ પહેલાં હું બિઝી છું. બિઝી ભલે પછી દુનિયા પાછળ હોય, બિઝી ભલે પછી કામમાં હોય, બિઝી ભલે પછી મીટિંગમાં હોય, બિઝી ભલે પછી એન્ટરટેઇનમેન્ટમાં હોય, સ્પોર્ટ્સમાં હોય, પણ બિઝી છો. તમે સવાલ કરશો, તમને કેમ ખબર પડે આ સ્ટેટમેન્ટ તમે મારો છો? તો તમે સવાલ કરશો મને, આ સ્ટેટમેન્ટ તમે મારો છો, પ્રૂફ શું? વોટ ઇઝ ધ પ્રૂફ? કારણ હું એ સિસ્ટમમાં છું તો હું તમને પ્રૂફ આપું. તમે પોતે ઘરે જઈને આજે જજ કરજો. ટાઈમ છે આપણે પોતે જઈને જજ કરે. કોઈ ઇન્સાન જ્યારે ગુજરી જાય છે, નંબર 1, કોઈ ઇન્સાનને વફાત થઈ જાય છે, કોઈની મોત થઈ જાય છે, કેટલાય છે આપણામાં કે જે જોલ્ટ થાય, ખરેખર આપણે કાંઈ થયું કે કોઈ ગયું આપણી સમક્ષ. ગઈકાલે ફોન ઉપર વાત કરતો તો આજે ગયો, આજે સવારના 7 હતો, બપોરના નથી. કેટલાય છે આપણે ખરેખર આપને આમ શોક લાગે? કેટલું લાગે છે? નંબર 1. અને અગર લાગે, કેટલો સમય સુધી લાગે શોક? આપને જાણવું છે ને કે આપણે, આપણો દિલ, આપણો નફ્સ કેટલો જાગે છે, એ સવાલ કરું છું. કેટલા બિઝી છે ને કેટલા અલ્લાહ તરફ છે હંમેશા આપણું સોલ, આપણો નફ્સ, એ સવાલ કરું છું. કેટલાય છે કે આપણે જોલ્ટ થશું? આપણે જ્યારે પણ સાંભળે નંબર 2 કે કોઈની મોત થઈ ગઈ તો આપણે એક નંબર એડ કરશું. કોવિડમાં 50 ગયા, હવે 51માં ગયો. કોવિડમાં 50 ગયા, હવે 51માં ગયો. ગયા વીકે લગોલગ એક પછી એક 8 મોત થઈ ગયા. બસ નંબરમાં છે આપણે. વેર
એમ આઈ, વેર આર યુ? તમે, હું, ક્યાં છે આપણે? નંબરમાં છે. આપણે પછી પૂછશું કેવી રીતના ગુજરી ગયો? કેન્સરમાં વિચારો, કોવિડમાં વિચારો. That's it. કોવિડ મને નહીં પકડે, કેન્સર મને નહીં થાય, ઇન્શાલ્લાહ. But that's it. કેટલું આપણે વિચાર કર્યા કે નેક્સ્ટ ઇઝ મી. અહીંયા હું તમને પૂછું નેક્સ્ટ કોણ છે, તમે કહેશો આ છે, હું નહીં. કોઈ પણ ને પૂછો અહીંયા નેક્સ્ટ કોણ છે, એ કહેશે માય નેબર, મારો જે પડોશી છે એ છે નેક્સ્ટ. નેક્સ્ટ હું નથી. બાપા તમારું ક્યારે આવશે? આ બધા હાયલા જશે, છેલ્લો હું જઈશ. ખોટી વાત કરતો હું તો મને કે ઉતરી જઈશ. છેલ્લો હું જઈશ. હું આના પહેલાં નહીં જાઉં, પહેલાં આ જશે. કોવિડ હોય, કેન્સર હોય, આ જશે. આનું નામ છે ગફલત. હયાત છે, જીવે છે, શ્વાસ લે છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે. નફ્સ સૂઈ ગયો છે, ગફલતમાં છે કે કોઈ જાતની બીક નથી, કોઈ જાતનો જોલ્ટ નથી. હકીકત સામે છે. કબ્રસ્તાનમાં દફન થાય છે ઇન્સાન, આપણી નજરની સામે. આપણે ડીલ મારતા છું, દુનિયાની વાત કરતા છું, કાલની વાત કરતા છું, ગેમની વાત કરતા છું, ફૂટબોલની વાત કરતા છું, ક્રિકેટની વાત કરતા છું. બાપા કોઈ નથી આવવાનું અંદર. વલ્લાહી હું એકલો, તમે એકલા. ઈ ગયો, અલ્લાહ એના પર રહમ કરે. હું જઈશ, એકલો નહીં જાઉં. ફરિશ્તાઓ મારી સાથે હશે. યાની કે ઓલો એકલો ગયો, હું બધા સાથે જઈશ, ફરિશ્તાઓ સાથે. આ ગફલત ટુ વોટ લેવલ? હું મારા પોતાને કહું છું, પ્લીઝ ડોન્ટ ફીલ ઓફેન્ડેડ એનીબડી. ધીસ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. આપણે હકીકત, હયાત જે આપણી છે, આપણે એક હકીકત બયાન કરે છે. આપણે એટલા દુનિયામાં એટલા બિઝી થઈ ગયા છે, એટલા ડૂબી ગયા છે કે ખાલી આ મોતનો ખબર નહીં. કારણ કે મોતના ખબરમાં ગણાય છે કે આપણી પાસે ટાઈમ નથી દફનાવવાનો. રાતના 9:15 વાગે ટાઈમ હોય, કેટલાય દફનમાં આવે છે. બપોરના હોય દફનાવવાનું, કેટલાય આવે છે. યાની કે જે લોકો દફનાવા આવે છે, ઓલાકાની ટાઈમ છે, આપણી પાસે નથી. યાની કે ઓલાકા જ આવે. કેટલાય આવે છે આપણે દફનાવા. ખાલી પૈસાવાળા, ખાલી ઇન્ફ્લુએન્શિયલ હોય, ખાલી જાણીતો માણસ હોય, એના વાસ્તે આપણે જાશું. કોઈ ગરીબ કોઈ ગયો, આપણે નહીં જાય. મકાન 4 મારા છે, પ્રોપર્ટી 5 મારી છે, ગાડીઓ 10 મારી છે, બધું મારું છે. તમને ખબર છે, મોત જ્યારે આવે કાંઈ મારું નથી. મોત જ્યારે આવે કાંઈ એક ચીજ મારું નથી. આપણે શું કહેશું? એ મકાનનો માલિક હતો. મકાનનો માલિક કેમ છે? હાયલો ગયો. પ્રોપર્ટીનો માલિક હતો. 10 ગાડી એની હતી, નથી હવે નથી. હતી, ગઈ. તકલીફ આ છે. દુઃખ વધારે ક્યાં થાય છે? આપણે જે કીધા ને જજ કરે, તો આમાંથી જજ કરે. જે હું સવાલ આપણી સમક્ષ પેશ કર્યો એના ઉપરથી જજ કરે. કેટલું ગફલત છે, કેટલી જાગૃતિ છે આપણામાં, કેટલું અલ્લાહને આપણે યાદ કરે છે. તકલીફ આ છે કે અલ્લાહની યાદ કેટલી છે આપણા દિલમાં. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. મોટામાં મોટો પ્રોબ્લેમ આ છે. નમાઝનો ટાઈમ થાય, કેટલાય છે આપણે દુકાનો બંધ કરશું. આપણે લગભગ બધા દુકાવાલા, બિઝનેસમેન કેટલાય છે. લેટ્સ બી ઓનેસ્ટ. 12:30 ટાઈમ છે, લગભગ 12:40 નમાઝ જમાત છે. કેટલાય આપણે બધું બંધ કરી નમાઝ પઢવા જશું. કેટલાય છે કે આપણે બિઝનેસને પછી રાખશું, અલ્લાહને આગળ રાખશું. ખાલી અલ્લાહને યાદ કરવાનો મતલબ એ નથી
કે સવારની બપોરની રાતનો બધી નમાઝો કઝા પરી, રાતના બેસીને બધી પરી, કે શા માટે એક જણાને મેં પૂછ્યું તું શા માટે આખા દિવસની નમાઝ રાતના પડે છે એના ટાઈમ ઉપર પર, કે ત્યારે મારું કન્સન્ટ્રેશન હાઈ હોય, દિવસના મારા પાસે કન્સન્ટ્રેશન નથી. હકીકતની વાત કરું છું. આઉટ રાધર કે હું કઝા નમાઝ પઢું. આપણે મિટિંગોમાં હોય, આટલો એજન્ડા હોય લાંબો, મીટિંગને આપણે બંધ કરશું નમાઝ વાસ્તે. કેટલાય છે આપણે કે મીટિંગમાં બંધ કરશું. જે પણ કોઈ સામે હોય, ભલે જેટલો મોટો હોય, જેટલો ઇન્ફ્લુએન્શિયલ હોય, એને કહો બાપા 12:30 સોરી, મીટિંગ એજન્ટ, લેટ મી ગો એન્ડ પ્રે. કેટલાય છે આપણે નમાઝ પઢશું. આયતુલ્લાહ રૂહુલ્લાહ ખમૈની, લીડર ઓફ ઈરાન, મોટામાં મોટી મીટિંગમાં હતા. ડિસિઝન મેકિંગ કે ઈ મીટિંગમાં ડિસિઝન નહીં થાય તો કદાચ ઘણી હાર આવે ઓલા કને, ઈરાનને માર પડે. આયતુલ્લાહ ખમૈની નમાઝનો ટાઈમ થાય છે તો પોતે ઊભા થઈને નમાઝ પઢવા જાય છે. તમે જાણો, આઈ કાન્ટ મિક્સ વોટ અલ્લાહને ને મારી જિંદગી, મારા ડિસિઝન મેકિંગને, આ બે ચીજ આઈ કાન્ટ મિસ. અલ્લાહનો ટાઈમ ઈ અલ્લાહનો ટાઈમ, દુનિયાનો ટાઈમ ઈ દુનિયાનો ટાઈમ, પછી ભલે જે હોય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે મુસીબત ઓર વધી ગઈ છે. હવે ટાઈમ છે કોરોનાનો. કોરોનાના ટાઈમે મસ્જિદમાં જવાની મનાઈ છે. ઓછું જાજો, કારણ કે લોકો સાથે મળશો તો કદાચ કોરોના પકડશે. ઘરમાં નમાઝ પઢો, ઠીક છે, ઘરમાં નમાઝ પઢે. હવે આપણે જોઈ, તમારી વાત નથી કરતો, જે લોકોને હું જાણું છું કેટલાય નમાઝ પઢે છે, કારણ કે મસ્જિદોમાં નથી આવતા. કેટલાય નમાઝ કઝા કરે છે, કેટલાય નમાઝ પઢતા જ નથી. કેટલાય પોતાના મગજમાં, કારણ કે મસ્જિદ નથી, હું મસ્જિદને મિસ કરું છું, તો મારા ઘરમાં એક મુસલ્લો બનાવું તો મને યાદ આવે, કારણ કે કોરોનાનો ટાઈમ છે, તો આ કોરોનાના ટાઈમમાં અલ્લાહ ભૂલવાનું નથી. કેટલાય છે. આને કહેવાય ગફલત. અલ્લાહ એક ડીલ આપે છે, ડીલ, બ્યુટીફુલ ડીલ. આ ડીલને આપણે ઘરે લઈને લઈ જાય, એકચ્યુઅલી ઉતારીને લઈ જાય. રસૂલે ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, લોકોને બેસાડીને કહે છે, સહાબાને, નમાઝ પતી જાય છે. રસૂલની એક બ્યુટીફુલ આદત હતી કે એ મસ્જિદમાંથી જલ્દી ન જાય. એટલે કહેવાય છે આપણે મસ્જિદોમાં જાય, વહેલા જાય, મોરા નીકળે. શાયદ કાંઈક આપને ટચ કરશે એ દરમિયાન, શાયદ કાંઈક આપણા દિલમાં ઉતરશે. એ ભાતું જે લઈને જાશું ને, એ આપણો દિવસ સફળતા થઈ જશે. રસૂલે ખુદા લોકોને જોઈ છે, બેસારે છે કે સાંભળી લ્યો. એ નથી કહેતા હું, એ કહે છે તમારો રબ તમને પુકારીને કહે છે. રસૂલની હદીસ, તમારો રબ તમને પુકારીને કહે છે, યબના આદમ, યબના આદમ, તમારો ટાઈમ, તમારો સમય, તમારી જિંદગી, જે તમારી ફુરસત હોય, યબના આદમ, ડિવોટ એક્સક્લુઝિવલી, ખાસ અને સિર્ફ અલ્લાહની ઇબાદત વાસ્તે. અલ્લાહ કહે છે, અલ્લાહની ઇબાદત વાસ્તે તમારો ટાઈમને મશગુલ કરો. અલ્લાહની ઇબાદત વાસ્તે તમે દોરો, અલ્લાહની ઇબાદત વાસ્તે તમે આગળ વધો. પછી કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ થ્રુ, રસૂલ કહે છે લોકોને, હું તમારા દિલોમાં પૈસો ભરી નાખીશ. તમે પૈસા પાછળ ન જાજો, તમારા હાથોમાં તમારી રિસ્કની બરકત ભરી નાખીશ. માય ગેરંટી. અલ્લાહ ગેરંટી આપે, કોઈની તાકાત નથી ગેરંટી લઈ લે. તમારો ટાઈમ મારા વાસ્તે રાખ બંદા, મેં તને પેદા કર્યું છે. હવે કારણ કે એક બ્યુટીફુલ ટાઈમ હતો, મોટો ડીલ હતો, તે ડીલ મૂકીને મારા પાસે આવ્યો.
હવે હું ખુદા નથી, હું રબ નથી અગર ઈ ડીલ તને ન મળે. હું ખુદા નથી, હું રબ નથી અગર ઈ ડીલ તમને ન મળે. આ ડીલ આપે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. પછી આગળ જઈને રસૂલ કહે છે, પણ સાંભળી લ્યો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે સાંભળી લ્યો, તમે મારાથી દૂરી ઇખ્તિયાર નહીં કરતા બંદાઓ, તમે લોકો મારાથી દૂરી ઇખ્તિયાર નહીં કરતા, નહીં તો તમારા દિલોમાં ફકીરી નાખી દઈશ અને તમારા હાથમાંથી રિસ્કે જટી લઈશ. તમારી જિંદગી બીઝી કરી નાખીશ. આપણે કહે છે ને બીઝી, હું પછી કહીશ કે મને કોઈ પરી નથી, તું ક્યાં છો? આઈ ડોન્ટ નીડ યુ, આઈ ડોન્ટ વોન્ટ યુ. જે તારાથી થાય એ કરી લે, કારણ કે તું હવે મારો નથી. મારો હોત તો મારા તરફ તું ભાગતે. શા માટે આપણે આ નમાઝની વાત કરે છે? શા માટે આપણે આ ઇબાદતની વાત કરે છે? આજે અનફોર્ચ્યુનેટલી હકીકત છે કે નમાઝો યા નમાઝની કિંમત ઓછી થઈ ગઈ છે. હું બુઝુર્ગોની વાત નથી કરતો. ખુદા તમારો સાયો હંમેશા મારા ઉપર રાખે. અગર આજે કંઈ શીખા હોય તો આ બુઝુર્ગોને જોઈ જોઈને અમે શીખા છે. તમારો સાયો હંમેશા રાખીએ. અમારી ઇલ્તિજા ઓલા યુથ તરફ છે, યુવાનો તરફ છે. આજે યુવાનો નમાઝને એક હલકી ચીજ સમજ્યા છે. આજે નમાઝ નથી તો કાંઈ નથી. ઇન કોબિલત મા સિવાહા વ ઇન રુદ્દત મા સિવાહા. બહુ ફેમસ રસૂલની હદીસ છે, નાનપણથી સાંભળતા એવા છે. કોઈ પણ ઝાકિર આવે પરે આપને યાદ હોય એ 1 2 3 જેવું છે. વોટ ડઝ ઇટ મીન? કાંઈ કબૂલ નહીં થાય, વલ્લાહ કાંઈ કબૂલ નહીં થાય. રસૂલની હદીસ છે. ઇન કોબિલત મા સિવાહા. અગર નમાઝ કબૂલ થઈ, અગર નમાઝ આગળ હશે, અગર નમાઝ મીઝાન ઉપર હશે તો પછી બધી ચીજ આગળ આવશે. તમને ખબર છે સવાલ પહેલા કયો કરવામાં આવશે? રોજા રાખ્યા, કોઈને મદદ કર્યા, આઝાદારી કર્યા? નહીં, પહેલી ચીજ આવશે નમાઝ પઢ્યા. હકીકત છે આ. ખાલી અહીંયા નહીં, કબરમાં જો, હિસાબમાં જો, કિતાબમાં જો, સિરાતમાં જો, હશરમાં જો, કયામતમાં જો, છેવટે જ્યારે જન્નત જવાનો ટાઈમ આવશે, કસીમુન્નાર વલ જન્નતિ વન્નાર જ્યારે ઊભા હશે ત્યાં ફાઇનલ સવાલ આ હશે, અરે બંદા તું નમાઝ નહોતો પઢ્યો, હવે હું તને શું કરી દઉં? નમાઝ નથી, ભલે તારા પાસે બધું છે, પણ મેં તને કીધું નહીં મારાથી છૂટો નહીં રહે છે, તું મારી સાથે ને સાથે રહે. પછી જે ચીજ તું નથી કર્યું હું તારી કિતાબમાં લખીશ તું કર્યો. જે સારા કામ ખાલી નિયત કર્યો, તને વિશ હતું, તને ખ્વાહિશ હતી, તને ઈચ્છા હતી કે તું આ કામ કરીશ, ન કરી શકો બંદા લખી દઈશ તારા નામે અમાલમાં કે તું કર્યો. જ્યારે તું આવીશ મારી પાસે અજીબ થઈ જઈશ, અજબની વાત હશે. તું કહીશ આ બધું માલિક હું નથી કર્યો, આ બધું કેમ મને આપે છે? કારણ કે તું મારો સાંભળ્યો, મારી નજદીકી હાસિલ કર્યો અને મારી નમાઝ તું પઢ્યો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે આજે ટેસ્ટ કરવું હોય ને તો તમને ખબર છે કોઈક બીજા કોમમાં સેન્ટર્સમાં, અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ બધું ખુલ્લું છે, અલ્હમ્દુલિલ્લાહ ઘણા આવે છે. પતોય અગર આપણે કે 8,000ની વસ્તી, 10,000ની વસ્તી, તો કોક મસ્જિદે જાય ને ઘણી આવે. કેટલા જણા મસ્જિદમાં છે ને કેટલી વસ્તી કોમની છે. અગર 8,000 10,000માં 100 જણા આવતા હોય ને સવારની નમાઝમાં 50-60 જણા આવતા હોય, 70 જણા આવતા હોય, તો એનો ફ્રેક્શન પર્સન્ટેજ કયો થયો? મગરિબની નમાઝ કદાચ 200 જણા આવતા હોય તો એનો ફ્રેક્શન પર્સન્ટેજ શું થયો એ કોમનો કે જેટલા નમાઝ પઢવા આવે છે. બીજા સેન્ટર્સમાં જ્યારે કોરોના ફાઇટું ને ત્યારે ગવર્મેન્ટ તરફથી એક લો આવ્યો. બીજા સેન્ટર્સમાં અમારા કેન્યામાં આવ્યો કે એક લિમિટ હોય છે, એજ લિમિટ. આ એજ લિમિટને એન્ફોર્સ કરવાનો કે જેટલા 15 વર્ષથી નાના હોય
એને રજા નહીં મસ્જિદમાં આવવાની, અને જે 55 વર્ષથી મોટા હોય એને રજા નહીં. સો બિટવીન 15 અને 55. તો અમે પ્રોટોકોલ ફોલો કરવાનું ગવર્મેન્ટનું છે, તો અમે નાખી દીધા સિસ્ટમમાં. મસ્જિદમાં પોપ્યુલેશન કોરોના પહેલાં આપણે કે 150 સેન્ટરમાં, કોરોનાનો જ્યારે પ્રોટોકોલ ફોલો કરવા માંડ્યા 150માંથી જે લોકો 15 અને 55ની વચમાં હતા, યાની કે જે યુવાનો તાકતવાળા 40 વર્ષ ને 45 વર્ષ, ફ્રોમ 150 to 10. સવારની નમાઝમાં 30-40 આવતા હતા, છેલ્લે એક ઇમામ ઊભો હોય ને પછવારે મામૂન મસ્જિદ બંધ કરી નાખ્યા. શું કરે? બધી લાઇટ્સ બારવાની, કેટલા દિવસ સુધી હાલશે? બધાય ગુમ. તો યુવાનો ક્યાં છે? યાની કે બિચારા નમાઝ પઢવા આવે વધારે કોણ? બુઝુર્ગો. જે લોકોને એમ લાગે બસ માલિક કદાચ મારાથી કાંઈ થઈ ગયું હોય તો મને માફ કરી દે, અલ્લાહની દોરી પકડીને કોશિશ કરીને ડ્રાઈવર સાથે યા કોઈનો સહારો લઈને આસ્તે 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 મસ્જિદે પહોંચે. બાકીના જે તાકતવર છે એ ક્યાં ગયા? મસ્જિદ ક્યાં ગઈ? આપણે હમણાં કહે છીએ ઘણી ફેરે આઝાદારી. બ્યુટીફુલ એક્ઝામ્પલ આપું તમને કે ઓનલાઈન આપણે ઘરે સાંભળે છે, બ્યુટીફુલ ફાઇન સિસ્ટમ છે હમણાં, અને બધાને ઇઝી એક્સેસ છે, સહુલત છે બધા વાસ્તે કે ફેમિલી આખી બેસીને ઓનલાઈન જોઈ, ફેમિલી બેસીને ટીવી ઉપર જોઈ, લાઈવ આવે છે, વેરી ગુડ. જેટલા સાથે હું બેઠો છો, આ વાત જ્યારે થઈ લાઈવની, ત્યારે એ લોકો જ કહે છે કાશ આ જે લાઈવ છે ને હું મસ્જિદમાં બેસીને જોઉં, કારણ કે મસ્જિદમાં બેસવાનો અસર અલગ છે, ઘરમાં ગાંઠિયા ખાઈને મજલિસ જોવાનો અસર અલગ છે. ભલે પછી ઓનલાઈન હોય, સ્ક્રીન ઉપર જોઈ, નો પ્રોબ્લેમ, લાઈવ નથી. મસ્જિદોમાં બેસે, ઇમામ બારગાહમાં બેસે, કસમ ખુદાના કહું છું, મૌલા હુસૈનની મજલિસ પરું છું, હું તમને કહું છું, એ મસ્જિદમાંથી બહાર નીકળશો, ઇટ વિલ બી સેમ જાણે કે ઇમામ યા મૌલાના યા ઝાકીરને તમે સામે જોઉં છો. અસર થશે. જેવી રીતના તમે અહીંયા બેઠા છો, કેમ અસર થાય? કે બધા ફિઝિકલી સાથે બેઠા છે. ઘરમાં અલગ ચીજ છે. આ લાઈવ આપણે મૂકી દે, જ્યારે કોઈ બીજો સમય હોય ત્યારે આપણે યુટ્યુબમાં ખોલીને જોઈ. અગર સમય છે હમણાં, ઉપયોગ લઈ લ્યો મારા ભાઈઓ, ઉપયોગ લઈ લ્યો. મસ્જિદોમાં આવો, ઇમામ બારગાહમાં આવો. ભલે પછી મજલિસ ન ગમે, બાપા ન ગમવાની વાત નથી. અહીંયા રસૂલની હદીસ છે, મસ્જિદોમાં જાઓ, જ્યાં રિલીજિયસ સેન્ટર્સ છે ત્યાં જાઓ, અને કોશિશ કરો વધારે જાઓ. શા માટે? કાંઈ પણ ભાતું લઈને નીકળશો, કાંઈ પણ ભાતું લઈને નીકળશો, ખાલી હાથે ઇમ્પોસિબલ છે. મૌલા હુસૈનની અઝાદારીમાંથી કોઈ બેસે ને ખાલી હાથ નીકળે, મારું નામ તમે ચેન્જ કરી નાખજો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક દુઃખી બાપ સાથે બેઠો હતો. દુઃખી કારણ કે તમે સાંભળજો શા માટે કહું છું. દુઃખી બાપ સાથે બેઠો હતો. મને એની પોતાની સ્ટોરી કરતા હતા કે મારા જવાન બેટા સાથે મેઝ ઉપર બેઠો હતો, જમતા હતા આપણે. તો જવાન બેટાને કહું છું, બેટા મસ્જિદોમાં કેમ નથી આવતા તમે? હવે આ દુઃખી બાપ કોણ? જે 3 ટાઈમ મસ્જિદમાં નમાઝ પઢે. હું તમને બીજાની વાત નથી કરતો. એ દુઃખ તમે ખ્યાલ કરી શકો. હવે તમને ખબર હશે હવે કેટલું દુઃખ થતું હશે કે 3 ટાઈમ જાય છે, ઔલાદ નથી જાતી. બેટા તમે કેમ નથી જાતા? આ જવાબ જો. બાબા, આ ભાઈ મને કહે છે, બાબા કાશ મને નાનપણથી તમે ખીંચીને મસ્જિદમાં લઈ ગયા હોત. તો
આજે હું પણ મસ્જિદમાં કેના માફક જાતે મને વળી એક્ઝામ્પલ આપે છે આ જવાન. જેવી રીતના આપણા મુસલમાન ભાઈઓ સુન્ની ભાઈઓ જ્યારે અઝાન આવે છે અને બધા દોરી દોરીને મસ્જિદ તરફ જાય છે, એવી રીતના હું પણ ઓલાકા માફક મસ્જિદમાં જાતે. તો તમે મને નાનપણથી ન લઈ ગયા, હવે તમે મને કહો છો તો જવાન થઈ ગયો છું. બેટો બાપને કે છે હવે આ જો ઓડેસિટી, બાબા મારા વાસ્તે દુઆ કરજો કે મને પણ હિદાયત થાય, હું એ તમારા માફક મસ્જિદમાં જાઉં. બાપને કાપો તો લોહી ન નીકળે. એટલે હું કહું છું દુઃખી બાપ, આ દુઃખી બાપ. નમાઝ ખાસ ભાગ છે કે આપણે કોઈ પણ સરકમસ્ટાન્સીસમાં હોય, કોઈ પણ એવા સંજોગો હોય, નમાઝ તમને ખબર છે ઉસૂલમાં યાની કે ફુરૂમાં છે, બધા મસાઇલ તમે જો, રોજામાં માફી મળી શકે છે, બીજા બધા અહેકામમાં માફી મળી શકે છે. નમાઝમાં પલંગ ઉપર હોય, અહીંયા વાયર હોય, અહીંયા લોહી ચરતું હોય કે અહીંયા પાણી ચરતું હોય, નમાઝ માફ નથી. એ હાલત પણ નમાઝ વાજિબ છે. એ હદ સુધી અલ્લાહે રાખ્યું. શા માટે? બંદા મને નથી ખપતું, હત્તા કે તું બીમાર હોય, મોત અહીંયા ગરી ઉપર હોય, મોત તમારા ગલા ઉપર હોય, તો એ મને ન મૂકજે, મારી દોરી પકડતો રહેજે. એટલે આગા ખોમૈની જ્યારે એક્ઝાઇલ થાય છે, એમના ફરજંદ આગા અહમદ ખોમૈની સાથે, બનતા સુધી ભૂલતો ન હું તો ઇરાકથી. આગા ખોમૈની, હું તમને કહું છું, ઘણી ફેરે તમે એની લાઈફ હિસ્ટ્રી વાંચો, આપણે બહુ રડશું, બહુ રોવું આવશે, બહુ દુખાવ્યા છે એમાં. એને ગાડીમાં આપણે કે ને બકરા માફક, ભેંસ માફક, ઘેટાઓ માફક નાખી ટ્રકમાં, એને દીકરાને હાલો એક્ઝાઇલ. ત્યાંથી નીકળીને હવે ઈરાન તરફ જાય છે. રસ્તામાં નમાઝનો ટાઈમ થાય છે, તો આગા ખુમૈની કહે છે તમે અહીંયા ગાડી રોકો, મને નમાઝ પઢવા દો. આ કયા જાતના મુસલમાન હતા? મલૂન હતા. ના રોક્યા કે નહીં, અમે નહીં રોકવા. બાબા પ્લીઝ નમાઝનો ટાઈમ થાય છે, મને નમાઝ પઢવા દો. ન રોક્યા. અહમદ કે છે હું મારા બાબાને જોયો, ત્યાં જ ગાડીમાં હાથ મારી તયમ્મુમ કરી, જે હાલતમાં હતા એ નમાઝ પઢ્યા, પણ નમાઝ ન મૂક્યા. આપણે પ્લેનમાં બેસે છે, ઘણી ફેરે આપણે એમ લાગે નમાઝ માફ છે નહીં. ના 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 નો. પોઈચા ગામમાં, જે ગામમાં એ પહોંચ્યા, ત્યાં અહમદ કહે છે કે 2 વાગે રાતના પહોંચ્યા. કેટલા વાગે? 2 વાગે રાતના અમે એ મંઝિલમાં પહોંચ્યા. પહોંચવા બાદ એ કે હું તો ખાલી પલંગ ઉપર માથો રાખ્યો ને ગયો. મારા બાબા પણ યાની કે આગા ખોમૈની પણ પલંગ ઉપર એ માથું રાખ્યા. એ કે 4 વાગે મને કાંઈ અવાજ આવ્યો, મારી નીંદર ઉડી, ઊંઘમાંથી ઉઠું છું, જોઉં છું મારા બાબા વુઝુ કરવા જાય છે, નમાઝે શબ પઢે છે. તો એને સવાલ કરે છે. સવાલ કરવા વાળા અહમદને કહે છે આ તમારા બાબા કેવી રીતના 2 કલાકમાં નમાઝે શબ વાસ્તે ઉઠી ગયા? એ કે મારા બાબાનું જે બદન હતું ઝઈફ થઈ ગયું હતું, પણ એનું નફ્સ હતું અલ્લાહ તરફ એટલું મજબૂત થઈ ગયું. 2 hours sleep after that exile. He still recites namaz. કરબલાના મેદાનમાં આપણે ઘણું સાંભળે છે નહીં? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ middle of the battle. સૂરજ અહીંયા ઉપર છે. એક તો ગરમીની કોઈ હદ નથી, પ્યાસથી રાત પણ ગરમ હોય છે, બચ્ચાઓની અલતશની અવાજ આવે છે, પણ એ પણ ઝોહરઈનો ટાઈમ યા દોહરનો ટાઈમ નમાઝ પઢે છે કે નહીં? એ નમાઝને બચાવવા વાસ્તે કેટલાય જાન દીધા, આગળ ઊભા રહીને સાઈદ ને બધા નમાઝ વાસ્તે જાન આપ્યા કે નમાઝ બચે. મારા ભાઈઓ, આ નમાઝ એક ઇમ્પોર્ટન્ટ સુતૂન છે આપણો ઈમાનનો.
અઝાદારી એકલા કરશું આપણે, ઓકે 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 ઓકે, અલ્લાહ મહેરબાન છે, ગફૂર રહીમ છે, માફ કરી દેશે, ઇન્શાલ્લાહ માફ કરી દેશે. પણ જ્યારે સવાલ કરશે આપણે જવાબ શું દેશું? બંદા, હુસૈન ઇબ્ન અલીને મોકલાયો નમાઝ બચાવવા વાસ્તે, જનાબે ઝૈનબને મોકલાયો નમાઝ બચાવવા વાસ્તે. બંદા તે શું કર્યું? તે ખાલી બે આંસુ બહાવીને આવ્યો. હવે તને એ જન્નતમાં નાખું જે જન્નતમાં આલોકા છે. કેવી રીતના? યાની કે કયો મિઝાન આપણે રાખે છે? આપણે કોઈને કે હું અઝાદાર છું અને નમાઝ ન પડતો હું, તમે હાઉ ડુ આઈ ટેલ હિમ? અમે કિતના કહું હું અઝાદાર. નમાઝનો ટાઈમ થાય તો એકલો જાય, ઓલો ભલે સુન્ની હોય બિચારું એકલો જાય, આપણે બેઠા હોય. હું બધાની વાત નથી કરતો, પાછો કહું છું. એના સોલ્યુશન ઇન્શાલ્લાહ કોઈ બીજી મજલિસમાં યા કાલે ઇન્શાલ્લાહ કે સોલ્યુશન શું છે એના ઉપર પણ વાત કરશું. પણ આપણા યુવાનો આપણે જરાક જોઈ આ નમાઝની કિંમત આપણે પાછા લ્યાવે આપણા ઘરોમાં ને આપણી ફેમિલીઓમાં. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે બયાન સાંભળે છે આપણે, કદી સાંભળ્યા છે આપણે? તમને યાદ હશે નહીં, આશુરના દિવસે જ્યારે મૌલા હુસૈન છેલ્લી વિદાય કરવા આવે છે જનાબે ઝૈનબને, એમ શું કે છે? બહેના, એક એની વિનંતી હોય છે, એક એની વસિયત હોય છે. ઇમામ શું કે છે? બહેના, મને તમે નમાઝ શબમાં કયા સંજોગોમાં નમાઝ પહેરાશે? આપણે ઘણી ફેરી સાંભળે છે નહીં કે જનાબે ઝૈનબ એટલા ઝઈફ થઈ ગયા હતા એ એક વર્ષમાં કે નમાઝ પડવાની ઊભા ઊભા તાકાત. એને પૂછે છે તમારામાં તાકાત કેમ નથી ઊભવાની? જવાબ શું આપે છે ખબર છે? જે ખાવાનું આવે છે ને એટલું થોડું હોય છે કે હું બચ્ચાને દઈ દઉં છું મારો ભાગ. નમાઝ શબ તો મૂકો, પણ જગાની પણ કદી નથી મૂક્યા. એ જ નમાઝ વાસ્તે પોતાની જાન દાવ પર લગાવ્યા. ખાલી એ નહીં, કેટલી ઔલાદો હતી કરબલાના મેદાનમાં. એ માઓ પર સલામ હોય કે એ માઓ પોતાના બચ્ચાઓને કે કાશ તમે ધ્યાન રાખજો. એવું ન બને કે ફાતિમા ઝહરા ની સામે અમે ઉભા રહીએ અને અમને પૂછે કેમ તમારો દીકરો મારા દીકરા પછી શહીદ થયો. તમે લોકો બચ્ચાઓને કે છે કાસિમની માં ફરવા, અકબરની માં ઉમ્મે લૈલા અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ અવનો મોહમ્મદને આશુરની રાત પોતા પાસે રાખી ખૈમામાં બેસાડે છે. બેટા તમે બેસો અહીંયા. જી માં બોલો. યાદ રાખજો, અગર કાલે તમારા મામા અગર ઈ ગયા એની જાન દાવ પર લગાવ્યા અને તમે અગર હયાત હશો, યાદ રાખજો માનું દૂધ કદી નહીં બક્ષું. કઈ માઓ હતી? માઓ પોતાની ઔલાદને બચાવે, અહીંયા માઓ પોતાની ઔલાદ કુરબાન કરવા તૈયાર છે. આ જીગર કપે જીગર. પૂરી માની કમાઈ જે હોય એ ઔલાદ હોય છે. માનો કલેજો કેવો હોય, પણ એ માં કલેજોને દબાવીને ઔલાદને કે છે આગળ વધો. અલગરજ આશુરના દિવસે જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે એક પછી એક સહાબાની લાશ મૌલા હુસૈન ખૈમા તરફ લઈ આવે છે. અવનો મોહમ્મદ મામા પાસે જાય છે. મામા અમને રજા આપો.
કે અમે જાય લડાઈ કરવા, જાન દેવા. મામા શું કહે છે, તમે તો નાના નાના બચ્ચા છો, કેવી રીતના રજા આપું તમને? સવારથી અનેક ફેરે જાય છે રજા લેવા, રજા નથી મળતી. છેવટે જનાબે ઝૈનબની નજર પડે છે, એવનો મોહમ્મદ હજી બેઠા છો, તમે શું કરો છો? એ કે સવારથી મૌલા હુસૈન પાસે ગયા છે પણ રજા નથી મળી. ઇમામ હુસૈનને જનાબે ઝૈનબ ખૈમા તરફ બોલાવે છે, ભાઈ તમે આવો. ઇમામ આવે છે. જનાબે ઝૈનબ એના ભાઈને કહે છે, હવે ઇમામની હાલત કઈ હશે તમે વિચાર કરો. એ કે છે, વિનંતી છે, અમારા બચાવ છે, અલ્લાહની ઇજાઝત આપો. બયાન નથી કરી શકતો મૌલા હુસૈન એના દિલમાં શું ગુજરતો હશે. અલગરાઝ ઇમામ રજા આપે છે, બચાવ જાય છે. લડતા લડતા તમને ખબર છે અશકિયા, આ લોકો પાસે દિલ ન હતું. આ કેવા ઇન્સાન હતા, જનાવર પણ હજી બહેતર. આ શયાતીન હતા, શયાતીન અલ્લાહુ અકબરનું નામ લઈને વાર કરતા હતા. ખાલી ઈને આ બે બચ્ચા ઉપર કોઈ તીર ફેંકે, કોઈ નેઝા મારે, કોઈ તલવાર મારે, કોઈ છુરા મારે. અરે બાબા, નાના નાના બચ્ચા છે, તમારામાં દયા નથી. અંતમાં આ બે બચ્ચા ગોરામાંથી નીચે પડે છે અને સલામ મોકલાવે છે, એ મામા, એ મૌલા, અમારી ખબર લ્યો. ઇમામ હુસૈન મેદાન તરફ જાય છે, ઓને મોહમ્મદને જોઈ છે. આ બે બચ્ચા શું કહે છે ખબર છે? મૌલા, અમારી માને કહેજો અમે ફુરાત તરફ ના ગયા, પાણી તરફ ના ગયા. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين.